બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ રાજ્યમાં ટ્રકના પૈડા થંભી ગયા છે। ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટ્રક ડ્રાઈવરોએ એકતા જિંદાબાદના નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરી સમગ્ર રોડને બ્લોક કરી દીધો હતો। નેશનલ હાઈવે પર આશરે 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો। ડ્રાઈવરોને મિનિમમ વેતન, ઓવરટાઈમ, મેડિકલ ઇન્સ્યોરન્સ સહિતની માંગણી સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। પ્રોટોકોલ પ્રમાણે ચાલેલા છે। આજે પણ એ લોકો એમનું જે આવેદન આપવા માટે આ ડ્રાઈવર ભાઈઓ આવ્યા છે। આ એક સામાજિક સમજણની વાત છે કે એ લોકો બદલી એલાન હોવા પછી પણ એ લોકો કંપની પર એમના વર્કરોને સેફ છોડીને ત્યાર પછી એમની રજૂઆત કરવા માટે અહીં આવ્યા છે। એટલે ખાસ કરીને એવા લોકોથી ચેતવું કે જે લોકો તમને ગેરમાર્ગે દોરે। જય હિન્દ, જય ભારત।